જે જયપાલસિંહ મુંડાની જન્મ જયંતિ છે ત્યારે આજની આ જન્મ જયંતિની જયપાલસિંહ મુંડાને લાખ લાખ જોહાર કરીએ છીએ। સાથે સાથે એમના જીવનનો પરિચય આગળના વક્તાઓએ આપ્યો। જ્યારે બિરસા મુંડાજીની ક્રાંતિકારી લડાઈ અબુમા દિસુમ અબુમા રાજ, આપણા દેશમાં આપણું રાજ, આપણા ગામમાં આપણું રાજ, એ ક્રાંતિકારી ઉલગુલાન ચાલુ હતું। 1895 1890 સુધીની ક્રાંતિ દરમિયાન 1895 થી 1900 સુધીના ક્રાંતિ દરમિયાન ભગવાન બિરસા મુંડાનું જ્યારે જેલમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું અને ઝારખંડ આજુબાજુના આદિવાસીઓમાં એક આક્રોશ હતો। એ જ સમયે 1903માં જયપાલસિંહ મુંડાનો જન્મ થયો। એક નાના ગામમાં, નાના પરિવારમાં જન્મ થયાની સાથે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં લીધું। માધ્યમિક શિક્ષણ માટે રાંચી ગયા અને ત્યારબાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પોતે ઉચ્ચ શિક્ષણની અભ્યાસ માટે ગયા। ત્યાં પોતે ભારતના તમામ લોકોને ભેગા મળીને એક હોકી ટીમની રચના કરી અને હોકી ટીમની રચના કર્યા બાદ 1928માં ઓલિમ્પિકમાં ભાગ લીધો અને જયપાલસિંહ મુંડાની અધ્યક્ષતામાં, એમની કેપ્ટનશીપમાં એ ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ જીતીને ભારતને આપ્યું। ત્યારે માત્ર ઝારખંડ જ નહીં, રાંચી જ નહીં, પણ જ્યારે ગોલ્ડ મેડલના હોકી ટીમના વિજેતા તરીકે જયપાલસિંહ મુંડાએ આખા આદિવાસી સમાજ નહીં પણ આખા ભારતનું, આખી દુનિયામાં નામ રોશન કર્યું। જયપાલસિંહ મુંડા માત્ર ખેલાડી નહોતા, એમણે આઈસીએસ પણ પાસ કર્યું હતું। આજે જે આઈએસ જે પાસ થઈને કલેક્ટર બને છે, એ જ પ્રકારે એ જમાનામાં આઈસીએસ સૌથી પહેલા જો કોઈ આદિવાસી સમાજમાંથી બન્યું હોય તો એ આપણા જયપાલસિંહ મુંડાએ તે વખતે પાસ કર્યું હતું। એ ધારતા તો બ્રિટનમાં એક સારી નોકરી કરીને પોતાના પરિવાર સાથે બ્રિટનમાં સ્થાયી થઈ જતા, વૈભવી જીવન જીવી શકતા હતા। છતાં એ બ્રિટિશ શાસનનો એમણે વિરોધ કર્યો। એમણે પોતાના આદિવાસીઓની ચિંતા કરી, પોતે ઝારખંડ આવી ગયા। જે તે સમયે બિહાર હતું, ત્યારે આપણે દેશમાં આવીને રાયપુરમાં એમણે અધ્યાપક તરીકે, પ્રિન્સિપાલ તરીકેની નોકરી સ્વીકારી। બાદમાં ત્યાંના એમના ગુરુએ કીધું કે આદિવાસી સમાજની આ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ જોઈને આદિવાસી સમાજના ઉત્થાન માટે એમણે પોતાનું જે પ્રિન્સિપાલ તરીકેની જે નોકરી, અધ્યાપક તરીકેની જે નોકરી હતી, એમાંથી એમણે રાજીનામું આપ્યું। એમણે આદિવાસી મહાસભા બનાવી। આદિવાસી મહાસભાનું સાથીઓ જ્યારે જાન્યુઆરી 1939માં રાંચી ખાતે આદિવાસી મહાસભા મળી તો ઘણી વિપરીત પરિસ્થિતિઓ હતી, પણ એક રાઉન્ડમાં 1 લાખથી પણ વધારે આદિવાસીઓ સ્વતંત્ર ઝારખંડની માંગણી સાથે ભેગા થયા। તેમના અધ્યક્ષ જયપાલસિંહ મુંડા હતા। જયપાલસિંહ મુંડાએ માત્ર આદિવાસીઓ માટે નહીં પણ ઝારખંડમાં વસતા તમામ લોકોના સ્વાયત્ત રાજ માટે, એમની જળ જંગલ જમીનોના અધિકારોના પ્રાવધાન માટે એમણે 1938 થી લઈને ક્રાંતિકારી લડત ચાલુ રાખી। બાદમાં એમણે આદિવાસી મહાસભાને એમણે ઝારખંડ પાર્ટી તરીકે સ્થાપિત કરી। ઝારખંડ પાર્ટી તરીકે સ્થાપિત થઈને એ પોતે સાંસદ તરીકે 4 વાર લોકસભામાં પહોંચ્યા। લોકસભામાં જ્યારે બંધારણ સભા મળી ત્યારે બંધારણ સભામાં પહોંચીને એમણે રાજેન્દ્રભાઈ પ્રસાદ જે રાષ્ટ્રપતિ હતા એમને કીધું કે આદિવાસીની 3 કરોડની આબાદી છે અને લોકસભામાં માત્ર 5 એમપી બેઠા છે, ત્યારે અમારી જેટલી આબાદી છે એટલી હિસ્સેદારી અમને મળવી જોઈએ। હું એ સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે આવ્યો છું જેમણે આઝાદીમાં ગુમનામ શહીદીઓ જેમણે વહોરી છે, જેમણે આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે, જે એનો મૂળ માલિક છે। ત્યારે લોકશાહી દેશમાં અમલવારી થતી હોય
તો લોકશાહી આદિવાસીઓ પરથી શીખવી પડશે. આદિવાસીઓનો જે ઇતિહાસ છે, સિંધુકીની સંસ્કૃતિ, એમાં પરથી શીખવું પડશે. હડપ્પા મોહનજોદડોની સંસ્કૃતિ પરથી શીખવું પડશે. અને આદિવાસીઓની સભ્યતા એ આદિ અનાદિ કાળથી આવેલી સભ્યતા છે. આદિ અનાદિ કાળથી વસનારો સમાજ એ અમારો આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજને જનજાતિના નામે, વનવાસીના નામે, વનબંધુના નામે તમે એનો ઉપયોગ કરવાનો છોડી દો. આદિવાસી એ આદિવાસી છે. આદિવાસી આ ધરતીનો મૂળ માલિક છે. આ જયપાલસિંહ મુંડાએ સૌપ્રથમ લોકસભાના બંધારણ સભામાં પોતાનું વક્તવ્ય આપ્યું હતું. સાથીઓ, જે પ્રકારે બાબા સાહેબ આંબેડકરે દલિતો માટે બંધારણની સભામાં પોતાની માંગો મૂકી, એ જ પ્રકારની માંગો જયપાલસિંહ મુંડાએ બંધારણની સભામાં આદિવાસીઓ માટે મૂકી. એમને દેશના આદિવાસીઓ માટે અલગ પ્રાવધાનોની માંગ કરી. એમણે કીધું આદિવાસી અહીંનો મૂળ માલિક છે, એમના જળ જંગલ જમીનો પરના અધિકારો પ્રાવધાન રહે, એમની જમીનો બચે, એ પણ સમાનતાની ધારામાં આવે, એ પ્રકારની એમણે વ્યવસ્થા કરવી જોઈએ, એમની માંગ હતી. એમની માંગ પ્રમાણે બંધારણ સભામાં આર્ટિકલ 330 જે આપણને શિક્ષણ માટે અનામતનું પ્રાવધાન કરે છે એની જોગવાઈ થઈ. જયપાલસિંહ મુંડાના પ્રયાસોથી સંવિધાનના આર્ટિકલ 332 જે આપણને રાજકીય રીતે અનામતના પ્રાવધાન કરે છે એની જોગવાઈ થઈ. જયપાલસિંહ મુંડાની માંગથી આર્ટિકલ 243 જેના અંડરમાં અનુસૂચિ 5 આવે છે એની જોગવાઈ થઈ. જયપાલસિંહ મુંડાની માંગથી 371 A, 371 G, 371 F જેમાં આપણને અનુસૂચિ 6 સિક્કિમ, ઓરિસ્સા, આસામ, નાગાલેન્ડ જેવા વિસ્તારોમાં, મેઘાલય જેવા વિસ્તારોમાં અનુસૂચિ 6 ની પ્રાવધાનો મળ્યા. અને જયપાલસિંહ મુંડાના એ પ્રયાસોથી આપણને જળ જંગલ જમીન પરના અધિકારોના પ્રાવધાન મળ્યા. સાથીઓ, જયપાલસિંહ મુંડાના માંગને ધ્યાને રાખીને જ આપણને સંવિધાનમાં આપણા આદિવાસીઓના વ્યક્તિગત લોડ, આપણા વ્યક્તિગત કાયદાઓના પ્રાવધાન મળ્યા. આજે આપણે છૂટાછેડા ગામમાં બેસીને કરાવી શકીએ છીએ. આજે દીકરા દીકરી ભાગી જાય અને લગ્નની મંજૂરી ગામમાં આપણે આપી શકીએ છીએ. આજે જે વિધવા પુનઃ લગ્નની સંમતિ ગામમાં બેસીને પંચ આપે છે. આજે જે વિધુર પુનઃ લગ્નની વ્યવસ્થા આપણા ગામના પંચ બેસીને મૂકી બેસીને નક્કી કરે છે. આજે આપણને 1955 નો હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ લગ્ન ધારો લાગુ નથી પડી શકતો. 1956 નો આપણને વરસાઈ વારસદારનો ધારો લાગુ નથી પડી શકતો. 1956 નો આપણને દત્તક પ્રથાનો કે ભરણ પોષણનો કાનૂન આપણને લાગુ નથી પડી શકતો. આ તમામ પ્રાવધાનો જો કોઈના પ્રયાસોથી આપણને મળ્યા હોય તો એ આપણા જયપાલસિંહ મુંડાના પ્રયાસોથી મળ્યા છે. એટલે આજે આપણે સુરક્ષિત છે. ત્યારે સાથીઓ, આ જયપાલસિંહ મુંડા એમણે અલગ ઝારખંડ રાજ્યની માંગણી કરી. એ માંગણીથી માત્ર જે તે સમયની સરકારો જ નહીં, એમના પોતાના પત્નીએ પણ એમને કીધું કે તમે અલગ રાજ્યની માંગણી કરો છો, એક શક્યતા નથી. તમે આદિવાસીના રાજ્યની માંગણી કરો છો, એ શક્યતા નથી. અને એમના વચ્ચે મનભેદ ઉભા થયા. એમની પોતાની પત્નીએ